હાલો તો ભાઈ હવે છે ને 2 દી આપણે દુકાન સંભાળવાની શેઠ છે 2 દી આપણે તમને શું ખબર હું અહીંયા છું એમ सबे जन निकला हूँ अभी तक कुछ હેલો ફેમિલી સ્વાગત છે ને આ બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો આપણે થઈ ગયા છીએ રેડી ને અમે છે એવું કે મોટા ભાઈની જાય છે ભોરંગડી વાળા મહેમાન છે ને ત્યાં થોડું કામ છે એટલે ત્યાં જવાનું છે એટલે કાલે સાંજે ભાઈનો ફોન આવી ગયો હોય કે આજ આખો દિવસ શોપ આપણે હેન્ડલ કરવાની છે કોઈ દિવસ કરી નથી પણ જાય એમ તો 2 છોકરા હોય એટલે વાંધો ન આવે અત્યારે એને શોપ ખોલી નાખી છે પૂગી ગયા છે અને મારે જવાનું છે શોપ ઉપર હું અત્યારે સૌ ઘરે તો હે ને પેલા સવારનો નાસ્તો કરવાનો હોય બાકી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી રોટલી રોટલો ઘીવડાનું શાક ને દૂધ રોટલો ઘીવડાનું શાક ને દૂધ નાશુબેન અહીંયા બધાને જય માતાજી જય માં મોંગલ ને વાહિદા કરું વાહિદા તો કરવા પડે ને ભાઈ વાસિંદો કરે છે વાસિંદો આશુબેન અને પપ્પા ગયા છે વાડીએ ચાલો ભાઈ નાસ્તો કરી લીધો છે સવારનો અને હવે નીકળી ધીમે ધીમે કેમ કે થોડાક વહેલા પૂગી જાય શોપ ઉપર અને આજ શું કહેવાય મને એટલું બધું ફાવે નહીં પણ આજ બધું શીખશું કસ્ટમર હેન્ડલ કેવી રીતે કરવાની એવું બધું કેમ કે એટલું બધું આપણને ન ફાવે ભાઈની બધું ઓલું કરતા હોય પણ આજ આખો દિવસ આપણે શોપ ઉપર રહેવાનું છે સવારથી સાંજ સુધી તો હાલો ભાઈ આખું શોપનું મેનેજમેન્ટ આપણે હાથમાં છે આજ તો જઈ શોપ ઉપર ભાગું તો પૂકી જશે ભાઈ શોપ ઉપર અત્યારે ને મોટા ભાઈ ને આવેલે અને હવે જાય છે ક્યારે આવશે પોલંગલી ક્યાં છે મમ્મી ભાઈ મમ્મી ભાઈ 2 દી પછી આવશો ને તમે 2 દી કાલ હાજે કે કાલ હાજે આવશે આવશું એમ કે કાકાને કાલ હાલો બાય બાય દુકાન લેજો કે ટાટા બાય 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 કહી દે બાય કીધી દીજો હાલો જાઓ હાલો તો ભાઈ હવે છે ને 2 દી આપણે દુકાન સંભાળવાની શેઠ છે 2 દી આપણે અને આ 2 છોકરા છે આ 2 છોકરાને હાંસવાના છે દુકાને હાંસવાની અને કસ્ટમરે હાંસવાની એટલું બધું ફાવતું નથી પણ 2 દી શીખી લેવું થોડું તો કાંઈ નહીં ભાઈની જાય છે હવે આજનું પહેલું કામ એ છે કે આપણે એટલી વસ્તુનો એક વિડીયો બનાવવાનો મારા ઇન્સ્ટાગ્રામ માટે કેમ કે છે ને ડેલી યુઝ માટે નાઇટ પેન્ટ ને શું કહેવાય આ બધી વસ્તુ છે ને બધા ડિમાન્ડ બહુ કરતા તો આ વસ્તુ આવેલી છે અને પ્લસ અમારા ભાવેશભાઈ કહેતા હતા આ શું કહેતા હતા તમે આનું ચીઝ પોકેટ કાર્ગો બધા બહુ માગતા હા ને નીચે ગ્રીપ વાળું તો આનો એક વિડીયો બનાવવાનો મતલબમાં શું કહેવાય તમે આઈટમમાં હે ને બધા માગતા અત્યારે પાછો નવો સ્ટોક આવ્યો થોડો બધું મંગાવતા હોય તો અત્યારે એક આનો વિડીયો બનાવી નાખું મતલબ આ તો ડેલી યુઝનું છે એમ નાઇટ વેર માટે તો આનો એક વિડીયો બનાવવાનો અને લાગી જઈએ હવે કામે આપણે કેમ કે હવે છે ને ટાઈમ થઈ ગયો હવે કસ્ટમર આવશે વૈયા વાલો હવે છે કોઈ હે બધા આવી ગયા ક્યાં ગયેલા હતા સ્કૂલેથી તમને શું ખબર હું અહીંયા છું એમ મારી બાઇક ભાડે એટલે આવ્યા હેઠે હું વાત છે ભાઈ શોપ ઉપર આવીને બપોર કેમ દીધા નહીં કે ખબર જ ન પડે ને હું છે ને ઘરેથી ટિફિન ને એવું નહોતો લેવો પણ આ 2 કારીગરનું ટિફિન છે અને એક બીજા ભાઈ આવે છે હજી તો ભાઈ જમી લઈએ આ 2 છે ને શાક એક ખીરખું લઈને આવેલા જો આપણે તો ખાવાનું છે ભાઈ તો આવડે ને એરવાર છે ને ખાઈ લઈએ ફેમિલી બપોરા કરી લીધા છે ને અત્યારે છે ને પાછું ભાઈ એક રીલ શૂટ કરવાનું છે એટલે છે જોડ ઉતાર કરી છે તો આની રીલ બનાવવાની છે અને હવે છે ને ભાઈ ઓનલાઈન શરૂ કરી દીધું છે તો ડિસ્ક્રિપ્શનમાં નંબર હશે શોપનો એમાં હાઈ કરજો અને પેજનું લિંક હશે તમને જે કપડાં ગમે ને એ સ્ક્રીનશોટ મોકલજો એટલે તમને ભાવ ને બધું એમાં જણાવી દે વોટ્સઅપમાં મોકલજો બાકી આ જોડની રીલ અમે ને ફટાફટ શૂટ કરી નાખીએ હું હે બોલો મમ્મી ક્યાં તમે આવ્યા ભાઈ કપડા લેવા આવ્યો મફતમાં લેવા તો ભાઈ અત્યારે છે ને મોટભાઈ ને 2 ભાઈ આવ્યા છે મારા ઘરોની કેમ કે થોડુંક કામ હતું અમારે અને આ ભાઈને પૈસા દેવાના હતા તો આ પૈસા લેવા આવ્યા છે એમાં કેમ કે અમારે 2 ભાઈને થોડું ઘણું આવું હાલતું હોય વહીવટ નાના મોટા અમારે તો પૈસા દેવાના હતા ને એક જગ્યાએ ભાઈને થોડીક કામ છે એટલે મારે એને હારે જવાનું ઘડીક વાર અડધો દી કાઢી નાખો ને કાંઈ વાંધો નહીં આ ભાઈ હે ને ભાઈ શોપ કરે છે બીજી એક તમને ખબર શોપ અલગ જ બધા નવી શોપ બધા કરતા અલગ કરે છે એટલે એનું થોડું કામ હતું ને તો હું હારે હતો થોડુંક કામમાં ગયેલો લોગો ડિઝાઇન ને એવું બધું થોડુંક હાલો હવે મળ્યા ધીમે ધીમે અને ફોન કરજો એડવાન્સમાં રેડી હા તને એમાંથી જે કલર મસ્ત લાગે ને ગાઈડ મને બધા હારા લાગે યાર એને આમાં આવું ને આવું ચાલે છે વિડીયો બનાવવાનો હોય કસ્ટમર હેન્ડલ કરાવવાના
કાંઈ વાંધો ના લો પાછું મારે હે ને દરેક શૂટ કરવું છે આ શૂટ જ કરી નાખવું છે મારે એટલે ઉપાધિ નહીં મારે પેજમાં सुबह से निकला हूँ अभी तक कुछ मैंने पता ही नहीं पड़ा है क्या करना है क्या नहीं करना है ફોન આવી ગયો શૂટ કરવાને આપણે समय का यही प्रॉब्लम है कि फोन बहुत ज्यादा आता है रुको थोड़ी देर મોન્ટુભાઈ એવા શૂટ કરવા તો ભાઈ જો બેઠી ગયા છીએ ચેકભાઈ ને હારે અને હું ને ભાવેશ જો બેઠા છીએ હજી શાંતિથી અને ભાઈ વિડીયોમાં છે ને અમારે કંઈક બહુ મજા નથી આવતી હમણાં પણ આપણે છે ને કંઈક નવું નવું લાવવાનું છે અને આપણે મળવા આવ્યો છે જેકભાઈને આ જેકભાઈનો વિડીયો છે ને આપણે જેકભાઈને મળવાનું છે કેમ છે જેકભાઈ સારું જોઈ નહીં લા ભાઈ સારું છે ને કેવા ના આવો કેવા મને કેવો ના કે હું આવું છું એમ પણ હજી આવ્યા નથી અત્યારે આવ્યા ભાઈ હમણાં ભાઈ છે ને લગ્ન પછી તમને ખબર છે આમે સમય ઓછો મળે પણ બધું કામ ને બધું ભેગું થઈ ગયું ને મિત્રો આવી ગયા બે ત્રણ એટલે આજ બહુ અટવાઈ ગયા નકર આપણે ફ્રી જ હોય તમારે કામ હોય તો મને મેસેજ કરી દેજો ઇન્સ્ટામાં પરત બામણી આપણે આઈડી નામ છે અને સેટલી આપણે પ્રમોશન કરે પ્રમોશન કરી નાખ્યું છે બે ભાઈ એક રીલ બનાવી છે હવે નેવરા સાથે રીલ બનાવી એક અને અત્યારે અપલોડ કરી દીધી કદાચ તમે અવારે તો અવાર પડે તો જોઈ લીધી છે કેમ કે શોપની આઈડીમાં અને ભરતભાઈની આઈડીમાં રીલ્સ ને એવું બનાવી ક્યારેક કોમેડી ને એવું ભાઈ હાયલા કરે આવું બધું કરી છીએ અને હવાને કરતા રહીએ બરાબર ને બેઠા છીએ અને હવે જો અમે જવાના છીએ થોડીક વારમાં પણ કઈ નક્કી થતું નથી ભાઈ ચાઈ નથી જવાનું ક્યાંય નથી બરાબર જવાનું. તમે મોડું કીધું ઓકે હાલો ભાઈ પ્લાન કરત હવે કાલે સાંજે તક જવું આપણે હાલો ભાઈ તો થોડુંક લેટ થઈ ગયું તો પાછો ફોન આવ્યો હું બહુ બીજી પણ મારી ટાઈમ જ નથી હજી ભાઈ નેવરાજ ચા છે હા મને ખબર જ છે તારી પેલા જવાનું છે કે નહીં ટિફિન ગેટ હજવાને હા એવું શરમમાં એવો એને બહુ શરમ લાગે તો ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે અને એને મારે તો અહીં રોકાવાને મારે કાંઈ તાકડા છે નહીં ભાઈ ભાભી એ નથી અને હું હવે જાઉં છું સંજ્યાની દુકાને પછી જોઈએ છીએ કે પ્લાન કરીએ તાણી હાલો હાલો બંધ કરો ગાય ગામાં ઉતાવળ તમારી બહુ હોય વધારે બંધ કરો ગાય મોટા ભાઈ બંધ કરો બંધ કરી દે બંધ કરો આ ટી શર્ટ તો કहीं દેखेला लगता है रे भैया એ ટી-શર્ટ તો જૂનાગઢમાં દેખારો કર્યો એવું હે જૂનાગઢમાં લેયા કરી હતી ભાઈ આ છે ને ભાઈ અત્યારે બંધ કરે કેક હોય ને એ પાછી ફ્રીજમાં મૂકવી પડે એટલે આ ફ્રીજ હોય અને પાછું અંદર ફ્રીજ હોય શોપ હવે હું બંધ કરીને આવ્યો છું ને આને બંધ કરાવું છું ફેમિલી તો આજ છે ને ભાઈ આપણે અહીં એકલા રહેવાનું છે કોઈ છે નહીં અને હું છે ને સંજયભાઈને ઘરે જમીન આવ્યો બસ ભાઈ આજ એકલા રહ્યો કારીગર ભાઈ આવવા નહોતા પણ એને મોકલી દીધા કેમ કે સંજયભાઈને ઘરે જમવા જવાનું હતું નગર બેનો પ્લાન એવો હતો કે અહીંયા જમવાનું બનાવત પણ મેં કીધું જમવાનું વાંચે નથી બનાવવું આજ નીચે અમારે હગા જ રહી છે રિલેટિવ તો એને કીધું હતું પણ મેં કીધું ના સંજયભાઈને ઘરે જમી આવો કાલે સાંજે ભાઈની આવી જાય એટલે ઉપાધિ નહીં બાકી આજ તો આપણે અહીં રહેવાનું છે એકલા તો કાંઈ નહીં બ્લોગને એવું એડિટ કરી અને બસ હજી મિની બ્લોગ ને એવું છે એ બધું વોઇસ ઓવર કરી સવાર પાછું વહેલા કારીગરો આવી જાય એટલે પાછું વહેલા ઊભું થવું પડશે તો બસ કાંઈ નહીં આજનો દિવસ તો સારો રહ્યો બાકી તો હળવું શીખવું બધું બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય